Praise the Lord. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુ ઈસુ તમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. પ્રભુ ઈસુ તમને ઉછીનું આપનાર બનાવો, લેનાર નહીં. હા, પ્રભુ ઈસુ તમને શિર બનાવો, પૂછ નહીં. હાલેલુયા. તમારા ઘરોમાં આશીર્વાદના ઝરણા વહેતા થાય અને તમારા ઘરોમાં ઈશ્વરનો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરો. આમીન. પ્રેઝ ધ લોર્ડ. તમે પણ આમીન બોલજો અને મારા માટે પણ આજ આશીર્વાદ ઉચ્ચારજો. હાલેલુયા. કેમ કે વચન એવું પણ કે તમે જે માપથી માપી આપશો એ જ માપથી તમને માફી આપવામાં આવશે. અને એક જ મોંથી શાપ અને એક જ મોંથી સ્તુતિ એ યોગ્ય નથી. અને આપણે બધા તો પ્રભુના બાળકો છે નહીં, અને માટે પ્રભુની સ્તુતિ કરતા, આભાર માનતા આજે સવારમાં આજના દિવસની શરૂઆત કરીએ. આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता. એક વખત વિદેશની અંદર એક બેન એક ઘરમાં કામ કરતા હતા અને તેમનું કામ તો સારું હતું, પણ જે કુટુંબ કહેવાય જેમને ત્યાં જોબ કરતા હતા તેમને બીજા કોઈને રાખવા હતા. કોઈક તેમના ઓળખીતા દ્વારા તેમની પાસે એ બાબત આવી હતી અને આ જે તે વ્યક્તિ પુષ્કળ દુઃખી થઈ ગયા. તેમને કહેવામાં આવ્યું કે તમારું એકાઉન્ટ સેટલ કરી દઈએ છે અને તમે આ જગ્યા પરથી આ દિવસે જતા રહેશો કે જેથી કરીને તમારી જગ્યા પર જે આવનાર છે તે કામની શરૂઆત કરે. મારી પર ફોન આવ્યો અને એ સમય દરમિયાન હું એક હોસ્પિટલમાં હતો અને મારી સોનોગ્રાફી ચાલી રહી હતી. ડૉક્ટરને પૂછ્યું મેં કે શું ફોન ઉપાડી શકું છું? તો કે હા, વાંધો નહીં. અને તે વ્યક્તિ રડી રહ્યા હતા. સાંભળી એમની વાત અને એમના માટે પ્રાર્થના કરી. તમે ચિંતા ના કરશો, પ્રભુ તમને એક સરસ ફરીવાર જવાબ આપશે અને પ્રભુ ચાહે તો તમને આ જ જોબ પાછી મળશે. અને થોડી વારમાં એમની બસ આવવાની હતી. તેઓ એમનો સામાન લઈને એ જગ્યા પર ઊભા હતા, પણ કોઈ કારણસર એ બસ લેટ થઈ અને એ પહેલા એક સુંદર ગાડી આવીને ઊભી રહી અને તેમણે જોયું તો તેની અંદર એમના જૂના માલિક હતા, જ્યાં તેઓ જોબ કરતા હતા. તેઓ ઉતર્યા. એ બેનની જે બેન અંદરથી ઉતરે એ બેનના શબ્દો હતા જે તે વ્યક્તિ સાથે.
તમે પાછા આવી જાઓ જોબ પર. ક્ષમા કરજો, કેમ કે જે આવવાના હતા કોઈ કારણસર તેઓ હવે અહીં આવી શકે એમ નથી, અને અમને મારી ભૂલ સમજાય છે કે અમે ખોટું કર્યું છે, અને જેટલી ઝડપથી તમારી પાસે પહોંચાય અમે અહીં આવી ગયા. અજાયબ રીતે પ્રભુએ તેમને એ જોબ પૂરી પાડી. ઘણા વર્ષો સુધી તેમણે ત્યાં ત્યારબાદ કામ કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ બહુ મહાન છે. આપણી નાની નાની પ્રાર્થનાનો જવાબ આપે છે, અને માટે હું હંમેશા સર્વ વાલાઓને કહું છું કે કદાચ તમારાથી બહુ મોટી પ્રાર્થનાઓ ન થાય, અથવા તમને જે રીતે બોલતા આવડે એ પ્રમાણે તમે પ્રાર્થના કરો. શાંત રહેશો, મનમાં બોલશો તો પણ જેમ રોમિયોના પત્રમાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા પિતા પોતે આવશ્યક નિશ્વાસો નાખીને તમારા માટે મધ્યસ્થતા કરશે. પણ ખરા પ્રભુ પર વિશ્વાસ કરનારા આપણે બનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરા વિશ્વાસ કરનારા આપણે બનીએ, શંકા ના રાખીએ. જેમ કે શંકા આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે, આપણને ચિંતાઓની તરફ ધકેલી જાય છે, આપણો વિશ્વાસ તોડી પાડે છે, નબળો કરે છે, અને જાણે દુઃખમાં વધારો કરી આપે છે. અને માટે પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ, અને કદી શંકા ના લાગે. ઘણી જગ્યાએ જોબની આવી સાક્ષી છે. કોઈકને મદદ કરવાના માટે ટ્રેન ચૂકી જવાના કારણે તેમના જોબના ઇન્ટરવ્યુ પર તેઓ સમયસર પહોંચી નથી શક્યા. કોઈકને અપોઇન્ટ પણ કર્યા છે, કાં તો એ દિવસે કાં તો બીજા દિવસે તેમને બોલાવવામાં આવે છે અને તેમને જોબ ઓફર કરવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુમાં કરેલું કોઈ પણ કામ અને પ્રભુના નામથી કરેલી કોઈ પણ પ્રાર્થના વ્યર્થ જશે નહીં. આપણા ઈશ્વર તો આપણી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોઈક બાબત છે તો હમણાં જ પ્રાર્થના કરો, કેમ કે આપણા પ્રભુ તો કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વિશ્વાસ કરીએ, અને નાની નાની વાતોમાં વિશ્વાસ કરવાથી આપણો વિશ્વાસ વધે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમને આ સુંદર દિવસ દેખાડ્યો, અને તમે અલગ અલગ રીતે રોજ અમારી સાથે વાત કરો છો, બોલો છો, શિખામણ આપો છો, સમજાવો છો,
દોરવણી આપો છો, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા શિષ્યોએ કહ્યું કે અમને પ્રાર્થના કરતા શીખવો, અને તમે પ્રાર્થના કરતા શીખવ્યું. અને પ્રભુ, એમ આજે ઘણા બધા લોકોને પ્રભુ તમે પ્રાર્થના કરતા શીખવો, તેમની પરિસ્થિતિમાં વિશ્વાસ રાખે અને તેઓની પોતાની પ્રાર્થના દ્વારા તેઓ તમારો મહિમા જોવે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તેઓ જોવે, જાણે તમે કેવા મહાન ઈશ્વર છો, તમે કેવા મહાન પ્રભુ છો. અને ખરેખર જ્યારે તમારા નામે કંઈક બોલવામાં આવે છે, માગવામાં આવે છે, ત્યારે પ્રાપ્ત થાય છે. પ્રભુ, ખાસ આજે સવારે માદાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તેમના શરીરના અંગો નબળા પડ્યા છે, ખરાબ થઈ ગયા છે, સૂજન છે, હૃદય ધીમું પડ્યું છે, લોહી જાડું થઈ ગયું છે, શક્કર વધી ગઈ છે, લોહીનું દબાણ વધી ગયું છે, ઓછું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, થાઇરોઇડ છે, આધાસીસી નામનો રોગ છે, હાથ પગ ફૂલી ગયા છે, ઝાડા થઈ ગયા છે, વા છે, નાની ઉંમરમાં વા છે, કમરનો દુખાવો છે, કરોડરજ્જુનો દુખાવો છે, પોતાનું કામ કરી શકતા નથી, ચલાતું નથી, ઊભું નથી થવાતું, દેખાતું નથી, સંભળાતું નથી, વાહન ચલાવી શકતા નથી, યાદદાસ્ત ઓછી થઈ ગઈ છે, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહી છે. પ્રભુ, કે જે રોગ નથી બોલાયા અને એ રોગ તેમના શરીરમાં છે, તો પણ તેઓ હમણાં જ અત્યારે જ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, વરસાદના લીધે ઘણા બધા લોકોએ પ્રભુ પોતાના ઘર ગુમાવ્યા છે, ઘર વકરી ગુમાવી છે, અનાજ ગુમાવ્યું છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે દયા કરો, તેઓને ફરી એકવાર બેઠા કરો. પ્રભુ, જે સહાય અને મદદ તમારા તરફથી મળવી જોઈએ તે સહાય મળે. ઘણા બધા લોકોનો તમે દૂતોની જેમ ઉપયોગ કરો, તેમનું જીવન બચાવો, તેઓને તમારું નામ મળે, તેઓનો નાશ ન થાય. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ. તમારા લોકોનું તમે રક્ષણ કરો પ્રભુ, શાંતિ આપો. જ્યાં કઈ વસે છે ત્યાં પ્રભુ તમે તેમની જોબને, તેમના બિઝનેસને પ્રભુ, તેમના રહેવાના સ્થળને તમે આશીર્વાદિત કરો અને સર્વ જોખમોથી તમે તેમનું રક્ષણ કરો. ખાસ પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ પર હુમલાઓ થઈ રહ્યા છે, પ્રભુ મંદિરો પર અને પ્રભુ તેમના ઘરો પર, તેમના બાળકો પર, કોંગ્રીગેશન પર પ્રભુ, ઓનલાઈન ઓફલાઈન સેવા કરનાર લોકો પર પણ પ્રભુ જાત જાતનું જોખમ છે, તે સેવાઓ રોકવામાં આવી રહી છે. પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારો મહિમા થાય. લખવામાં આવ્યું જ છે, મારા નામને લીધે સતાવવામાં આવશે. અને પ્રભુ વચન પૂર્ણ થયું છે અને પ્રભુ તમે બચાવનાર છો, છોડાવનાર છો, એવું પણ અમે જાણીએ છીએ. ત્યારે તમે બચાવો અને છોડાવો અને પ્રભુ બધું નવું કરો તેમના માટે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઊભા કરો, બેઠા કરો. ખાસ તમારા સેવક સેવિકાઓને તમે બેઠા કરો પ્રભુ, તેમનું ભરણ પોષણ કરો પ્રભુ. જેમની પાસે કોઈ રોજગાર નથી, નોકરી ધંધો નથી, તેઓના માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તમારી મોટી દયા, કૃપા, કરુણા
તેઓના પર તમે રાખો પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ભાગ લેનાર સર્વને તમે આશીર્વાદ આપો. બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદ આપો. દુઃખી લોકોની સાથે રહો, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહો, અને જે અગત્યતા છે એ બધું પૂરું પાડો પ્રભુ. હૃદયની ઈચ્છા છે ફોરેન જવું છે, એની તમે જોગવાઈ કરજો પ્રભુ. દેશ વિદેશમાં તમારા બાળકોનું રક્ષણ કરજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માની લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.